કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે જો આપણે આપણા જીવનમાં ખૂબ સારા અને સાચા લક્ષ્યો બનાવ્યા હોય, સારા ધ્યેય બનાવ્યા હોય અને ત્યાં સુધી પહોંચવાના આપણે પૂરેપૂરા પ્રયાસો કર્યા હોય અને તે પણ સારા અને સાચા રસ્તે, તો આપણે કાંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા માટે બધું જ શક્ય બને છે. આ વાતને સુવિચાર તરીકે ધ ગ્રેટ બોક્સર શ્રી મોહમ્મદ અલી સાહેબે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે વિષય છે તે છે ધ્યેય. તેમણે ધ્યેય વિશે લખ્યું છે કે અશક્ય એ હકીકત નથી, ફક્ત અભિપ્રાય છે. અશક્ય સંભાવના છે, પરંતુ તે કામચલાઉ છે. અશક્ય કશું જ નથી. મારા મિત્રો, અહીંયા વાત જે છે તે શક્ય અને અશક્ય વચ્ચેની છે. જો આપણે આપણા જીવનમાં કંઈક સારું અને સાચું કરવા માંગતા હોઈએ, તેના માટે આપણે કોઈ સારા ધ્યેય, સારા લક્ષ્ય નક્કી કર્યા હોય અને જો તેના માટે આપણે પૂરેપૂરા પ્રયાસો કરીએ અને ત્યાં સુધી પહોંચવાના આપણે ખૂબ સારા અને સાચા રસ્તા લઈએ, કોઈ પણ જાતના ટૂંકા રસ્તે ના જઈએ, ભલે આપણને થોડું લાંબુ પડે, ભલે થોડી વધારે તકલીફ પડે, પણ જો સારું અને સાચું પસંદ કરીને જો આપણે આગળ વધીએ તો આપણે કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા માટે કશું જ અશક્ય રહેતું નથી. ફક્ત ને ફક્ત સત્યનો સહારો લેવાનો છે અને સારા અને સાચા રસ્તાને પકડી રાખવાનો છે. રસ્તો થોડો લાંબો હશે, પણ જરૂરથી આપણે ત્યાં પહોંચી શકીશું. અને આ ફક્ત ને ફક્ત એક સારા અને સાચા ધ્યેયના હિસાબે જ શક્ય છે. માટે જો આપણે આપણા જીવનમાંથી આજથી જ આઈ એમ પોસિબલ કરી નાખીએ, એટલે કે ઇમ્પોસિબલને આઈ એમ પોસિબલ કરી નાખીએ, એટલે અશક્યને શક્ય કરી નાખીએ, તો આપણે બધું જ કરી શકીએ છીએ. ફક્ત ને ફક્ત આપણું માનસિક વલણ ચેન્જ કરવાનું છે. ઇમ્પોસિબલને આપણે આઈ એમ પોસિબલ તરીકે જોવાનું છે, તો આપણે આપણા જીવનને ખૂબ જ સારું, બહેતર બનાવી શકીએ છીએ. ફક્ત આપણે આપણું જ નહીં, પરંતુ આપણી સાથે સંકળાયેલા ઘણા બધા લોકોના જીવન પણ આપણે વધારે બહેતર કરી શકીએ છીએ. તો બસ આપણા જીવનમાં સૌથી પહેલાં એક ધ્યેય નક્કી કરવાનું છે, એક લક્ષ્ય નક્કી કરવાનું છે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરીને આપણે પૂરેપૂરી મહેનત લગાવવાની છે. જો આપણે આટલું કરી શકીએ તો આપણે આપણા ધ્યેય સુધી, લક્ષ્ય સુધી ખૂબ જ સંતોષપૂર્વક, સફળતાથી પહોંચી શકીએ. થેન્ક યુ.